રાજકોટ કોર્પોરેશનમાં અધિકારીઓના રાજીનામાનો દોર યથાવત છે। ડેપ્યુટી એન્જિનિયર સોડાંગર અને અમરીશ દવે દ્વારા રાજીનામાની ઓફર કરવામાં આવી છે। બંને અધિકારીઓએ નોકરી છોડવા પત્ર લખ્યો છે। સોડાંગર દ્વારા નોકરીનો ઓછો સમય બચ્યો હોવાનું કારણ જણાવ્યું છે, જ્યારે અમરીશ દવે દ્વારા પારિવારિક કારણ આગળ ધરવામાં આવ્યું છે। મનપા કમિશનર રજાથી આવ્યા બાદ રાજીનામા મામલે નિર્ણય લેશે। અગ્નિકાંડ બાદ 7 માસમાં 18 અધિકારીઓના રાજીનામા મંજૂર થયા છે। અધિકારીઓ ભાગે છે એવું કહેવાય। મને એવું લાગે છે કે જે અધિકારી રાજીનામા આપે એ અધિકારી સામે વિજિલન્સની તપાસ કરવી જોઈએ। કયા કારણસર રાજીનામા આપ્યા છે એ પણ ચકાસવું જોઈએ। એમની કઈ બાબતોમાં સંડોવણી હતી કે જેથી કરીને હવે અહીંયાથી છોડી દેવાનું મુનાસિબ લાગે છે એની પણ ચકાસણી કરવી જોઈએ। કોઈ એક વ્યક્તિ સરકારી કર્મચારી બનવા માટે અથાગ પ્રયત્ન કરે ત્યારે કોઈ નોકરીમાં લાગે છે। જ્યારે કોઈ કર્મચારી રાજીનામું આપતો હોય તો એના અંગત કારણ હોઈ શકે પારિવારિક, તો એને મુબારક છે, પરંતુ જો એને કરેલા ભ્રષ્ટાચારને છાવરવાના ભાગરૂપે એના રાજીનામા પડતા હોય તો વિજિલન્સની રાજ્ય સરકારે તપાસ કરવી જોઈએ।